નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલા સુરભી પાર્ક સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી ચાલતી ડ્રેનેજની કામગીરીથી સ્થાનિકોને હાલાકી મુદ્દે તંત્રની કામગીરી સામે આક્રોશ સાથે વિવિધ શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 9માં સુરભી પાર્ક આવેલું છે, જ્યાં 700 જેટલા મકાન આવેલા છે। ત્યાં આસપાસ અને રહેણાંક વિસ્તાર પણ છે। અહીં સુરભી પાર્કમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પાસે છેલ્લા 1 વર્ષથી ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે અને વારંવાર ખાડાઓ ખોદી નાખવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। ઇમરજન્સી સમયે કોઈ વાહન પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ છે। સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકા તંત્રને તથા સ્થાનિક કાઉન્સિલરોને ધારાસભ્યને રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ પૂર્વ નગર સેવક વિરેન રામીની આગેવાનીમાં પાલિકાની કારોબારી સામે આક્રોશ ઠાલવી વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9ની જો વાત કરવામાં આવે તો સૌરભ પાર્ક આ વિસ્તારની સૌથી મોટામાં મોટી સોસાયટી એટલે કે સૌરભ પાર્ક 750 જેટલા મકાનો, આજુબાજુના લગભગ સુરભી પાર્કથી માંડીને અનેક સોસાયટીઓના 1500 જેટલા મકાનો અહીંયા આવેલા છે। આ જંકશન ઉપર સુરભી પાર્ક અને સૌરભ પાર્કના જંકશન પર છેલ્લા 1 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે। તમે જુઓ તો દર 15 દિવસે મહિને એકવાર ખાડો ખોદાય, એકવાર રિપેરિંગના નામે પૈસાનું બિલ બને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આંખે પાટા બાંધી અને બેસી રહ્યા એવું સ્પષ્ટપણે અમારું માનવું છે। અહીંના સ્થાનિક લોકો ઘણીવાર રજૂઆત કરી છે। માન્ય ધારાસભ્યશ્રીને પણ અમારે આપણા માધ્યમથી કહેવું છે કે ધારાસભ્યશ્રી, તમે મોટા મોટા તાઇફાઓ કરો છો, સ્નેહ મિલન સમારંભ કરો છો, એના કરતાં આ લોકોની જો મુશ્કેલી જો દૂર કરો તો એનાથી મોટામાં મોટું પુણ્ય અને સ્નેહ મિલન બીજો કોઈ ના હોઈ શકે, પરંતુ માત્ર ને માત્ર ખાલી તાઇફા અને વાયદાઓ કરીને જતું રહેવાનું। ચૂંટણી આવે ત્યારે આ પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે અહીંના લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે। આ એક જ મુખ્ય માર્ગ છે સૌરભ પાર્કમાં જવાનો, સુરભી પાર્કમાં જવાનો અને અનેક સોસાયટીઓનો, પરંતુ આ સોસાયટી પર અત્યારે એવી છે કે કોઈ જો એમ્બ્યુલન્સ આવે કે કોઈ ફાયર થાય તો પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે।